આ તરફ રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે વિરુદ્ધ લેટરકાંડ મામલે રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ તરીકે મારી નિમણૂક 2 મે 2023ના રોજ થઈ હતી। ધવલ દવેની પ્રભારી તરીકે 16 મે 2023ના રોજ નિમણૂક થઈ। નરેન્દ્ર જાડેજાએ તમામ પત્રમાં થયેલા આક્ષેપો ફગાવ્યા છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ભાજપમાં વધુ એક લેટર બોમ્બ સાથે આવતા ખળભળાટ મચી ગયો છે। ખળભળાટ આમ તો ગઈકાલનો છે, પરંતુ આ લેટરકાંડ પછી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। આ સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ જૂના કાર્યકર્તાએ પત્ર લખ્યો હતો, જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરાયો છે। 23ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા। મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5 હતી 23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની। તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ। હવે સત્ય આપ જાણી શકો છો। અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ। ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા।